હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે જે છે આપણી મેન્સની જે પ્રેક્ટિસ ચાલે છે એમાં આપણે બીજા બે પીવાયક્યુની પ્રેક્ટિસ કરીશું। તો કરવાનું એવી રીતે છે કે તમારે ક્વેશ્ચન જોઈને પહેલાં જાતે આન્સર લખવાનો છે અથવા તો વિચારવાનો છે, ત્યારબાદ જે છે આપણે આન્સરની ચર્ચા કરીશું। અને આન્સર એવું નથી કે અહીં જે આપેલો છે એ જ ફાઇનલ, તમે બીજો આન્સર પણ સારો લખી શકો છો। તો ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઇબ ધ એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ ઓફ ગુજરાત એન્ડ સજેસ્ટ ધ નીડફુલ મેજર્સ। ગુજરાતના પર્યાવરણીય પ્રશ્નોનું વર્ણન કરો અને તેના માટે જરૂરી ઉપાય સૂચવો। બીજો ક્વેશ્ચન આજે આપણે જોઈશું, એક્સપ્લેન ધ ડેમોગ્રાફિક ફીચર ઓફ ટ્રાઇબલ્સ ઓફ ગુજરાત। ગુજરાતના આદિવાસીઓની જે વસ્તી વિષયક વિશેષતા છે સમજાવો। તો પર્સનલ મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ આપણો ચાલે છે, એની માહિતી આપી દો। ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવે છે જેમાં બધા સબ્જેક્ટ કવર થાય છે। ડેલી ઇવેલ્યુએશન, એક ટેસ્ટ સિરીઝ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે પ્રેક્ટિસ માટે, એમાં બધા સબ્જેક્ટ કવર થશે। એટલે ગુજરાતી અને ઇંગ્લિશ માટે પણ તમે જોઈન કરી શકો છો। તો સીસી ડીવાયએસઓ ક્લાસ 1-2માં તમને કામ લાગશે। મારા ટીમ વિશેની જાણકારી છે, એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, એના પછી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો જો તમે મેન્ટરશીપ જોઈન કરવા માંગતા હોય તો સૌપ્રથમ આપણે જોઈએ કે ગુજરાતના પર્યાવરણીય પ્રશ્નોનું વર્ણન કરો અને તેના માટે જરૂરી ઉપાય સૂચવો। બે પાર્ટમાં છે, એક તો પ્રોબ્લેમ અને પછી એના સોલ્યુશન પૂછ્યા છે। તો જોઈએ આ રહ્યો એનો આન્સર, બરાબર છે। તો ગુજરાત જે એમાં તમે ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકો? તો સિમ્પલ ગુજરાત વિશે લખી શકે કે ગુજરાત જે છે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે રાજ્ય છે, જેના ઉત્તર ભાગમાંથી જે છે કર્કવૃત પ્રસાર થાય છે। તો એક તમે બેઝિક ફેક્ટથી તમે લખી શકો। ત્યારબાદ પર્યાવરણીય પ્રશ્નો, તો પર્યાવરણના પ્રશ્નોમાં સૌથી પહેલું આવશે પોલ્યુશન। પોલ્યુશનમાં જે છે બે પ્રકારનું પોલ્યુશન નડે છે, એક તો એર પોલ્યુશન, બીજું વોટર પોલ્યુશન। એર પોલ્યુશનમાં વાત કરીએ તો અમદાવાદ જે છે ટોપ 15 પ્રદૂષિત શહેરોમાં સ્થાન પામે છે। વોટર પોલ્યુશન જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં ઘણી જગ્યાએ જે છે તમને હેવી મેટલ્સ જે છે ગ્રાઉન્ડ વોટરમાં મળે છે, તો આ એક પર્યાવરણનો પ્રશ્ન છે। બીજો આપણે પાર્ટ બનાવી શકીએ, એક હીટવેવ વિશે લખી શકીએ કે મે 2024 જે છે અમદાવાદનું તાપમાન રેકોર્ડ 47 ડિગ્રી પહોંચ્યું હતું। તો ગુજરાતમાં જે છે સતત હીટવેવ છેલ્લા કેટલા વર્ષોથી વધી રહ્યા છે। ત્યારબાદ રેનનો એક પ્રોબ્લેમ છે કે એક રૂરલ ફ્લડ આવતું હતું, અત્યારે હવે અર્બન ફ્લડનો પણ એક ઇસ્યુ છે। વડોદરામાં જે છે અર્બન ફ્લડ આવ્યું, જૂનાગઢમાં લાસ્ટ યર હતું। તો જે છે ગુજરાતના શહેરો પણ છે જે ફ્લડથી વલ્નરેબલ છે। જો ગુજરાત સ્પેસિફિક પૂછ્યું છે એટલે આન્સરમાં તમારે ગુજરાત વિશે લખવું પડશે। ઇન્ડિયાના તમારી જોડે ડેટા નોલેજ હશે પણ એ આમાં માર્ક એટલા નહીં અપાવે તમને। નોઇઝ પોલ્યુશનની વાત કરીએ તો વાહનોની સતત સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, શહેરની ગીચતાને જે છે એને લીધે નોઇઝ પોલ્યુશન વધારી રહી છે। તો ચાર જે છે તમે પર્યાવરણના પ્રશ્નો ગુજરાતના કીધા। હવે વસ્તુ થાય કે એનું સોલ્યુશન બે પ્રકારના હોય, એક શોર્ટ ટર્મ અને એક લોંગ ટર્મ। શોર્ટ ટર્મમાં તમે લખી શકો, જેમ કે તમે એર વિશે લખ્યું છે પહેલો પોઈન્ટ, તો આમાં લખી શકો કે માસ્કનો ઉપયોગ કરો। બીજામાં લખ્યું છે તમે કે હેવી મેટલ્સ મળ્યા છે તો એમાં લખી શકો કે ભાઈ આરઓનો યુઝ કરી શકાય। હીટ વેવથી બચવા માટે તમે ડોમ તૈયાર કરી શકો। પૂરથી બચવા માટે નદી નાળાને જે છે એ ઊંડા કરવા જોઈએ, જેનાથી જે છે રક્ષણ મેળવી શકાય। તો આ શોર્ટ ટર્મ મેજર છે। લોંગ ટર્મ મેજર્સમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુધાર કરવા માટે જે છે વિવિધ યોજનાઓ લાગુ કરવી, કાર્બન ઉત્સર્જન ઘટાડવું, જંગલનું પ્રમાણ જે છે એ 33% સુધી પહોંચાડવું, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું છે, જેનાથી જે છે આપણે ગ્રાઉન્ડ વોટર પ્લસ જે છે ફ્લડ બંનેને એડ્રેસ કરી શકીએ। એન્ડિંગમાં તમે શું લખી શકો કે ભાઈ આપણે મિટિગેશન પ્લસ એડેપ્ટેશન બંને ઉપર કામ કરવાનું છે, બરાબર। તો એન્ડ જે છે તમે આ રીતે શોર્ટમાં લખી શકો, બરાબર છે। ત્યારબાદ આ થયો આ ક્વેશ્ચનનો આન્સર, બરાબર છે, આનો આન્સર થયો, બરાબર। હવે બીજો ક્વેશ્ચન આપણે જોઈએ કે ગુજરાતના આદિવાસીઓ વિશે વસ્તી વિષયક વિશેષતાઓ, ડેમોગ્રાફિક ફીચર ઓફ ટ્રાઇબલ્સ ઇન ગુજરાત। તો લઈ શકે ભાઈ ભારતની કુલ વસ્તીના 8% આદિવાસી પ્રજાતિ છે, બરાબર। જો ગુજરાતનો ડેટા યાદ હોય તો સારામાં સારું, પણ જે છે એ વખતે આન્સર જેણે બનાવ્યો ત્યારે ગુજરાતનો ડેટા પ્રોપર યાદ ન હતો, એટલે જે છે આ રીતે લખી શકાય। બીજું તમે લખી શકો કે ગુજરાતમાં જે વસાવા છે, ભીલ છે, ગામિત છે, ભુરિયા છે, રાઠવા છે વગેરે આદિવાસી એ જાતિના લોકો વસવાટ કરે છે, કે ભાઈ આટલી પ્રકારની અલગ અલગ જાતિના લોકો છે। ડેમોગ્રાફિક ફીચરમાં તમે લખી શકો એક તો રેસિડેન્ટ, તો રેસિડેન્ટ જે છે ગુજરાતમાં જે છે ડાંગ જિલ્લો, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, બનાસકાંઠા અને દાહોદ એ જે છે એસટી પોપ્યુલેશન વધારે ધરાવતા જિલ્લા છે। એજ્યુકેશનની વાત કરીએ તો સમગ્ર દેશનો સાક્ષરતા દર જ્યારે લગભગ 80% છે, જ્યારે ગુજરાતમાં એસટીનો દર જે છે એ એજ્યુકેશનનો 54% છે। હેલ્થની વાત કરીએ તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5નું ડેટા કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓમાં એનિમિયા, સિકલ સેલ, ટ્રાઇકોમા જેવા રોગોનું પ્રમાણ વધારે છે। ઇકોનોમીની જો વાત કરીએ તો મોટાભાગના આદિવાસી ખેતી સાથે જોડાયેલા છે। ફોર્મલ જોબમાં તેમનું રિપ્રેઝન્ટેશન ખૂબ ઓછું છે, તમે આ રીતે લખી શકો। વુમન સ્પેસિફિક તમે લખી શકો કે ભાઈ સેક્સ રેશિયો જે છે આદિવાસીઓની જનતામાં અન્ય જે છે એના કરતાં સારો જોવા મળે છે। અને ગર્લ ચાઇલ્ડને જે છે એટલે બાળકીને પણ જે છે એ આદિવાસી સમાજમાં સારું એવું મહત્ત્વ આપવામાં
આવે છે. તો આજે જ્યારે એન્ડિંગ તમે શું લખી શકો કે આજે જ્યારે ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે આપણે જંગલની જાળવણી કરવા માટે એસટી સમુદાય એટલે કે આદિવાસી સમુદાયના જ્ઞાનનો ઉપયોગ જે છે એ લાભદાયક થશે. એમનું જે ટ્રેડિશનલ નોલેજ હોય છે, જે વર્ષોથી જંગલમાં રહે છે, એમનું જે નોલેજ હોય છે એનો જે છે ઉપયોગ કરી લોકલ જે પ્રજાતિ છે એની મદદથી જે છે તમે જ્યારે કન્ઝર્વેશન કરો જો જંગલનું, તે વધારે સારું રહી શકે. તો આ રીતે તમે કન્ક્લુઝન લખી શકો. કારણ કે આમાં એવું થાય કે આ બધા ક્વેશ્ચનના કન્ક્લુઝન લખવું શું, બિલકુલ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આ બી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછ્યો છે, આ બી ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે કે તમારે એમાં લખવું પડે ડેટાને એવું. તો કન્ક્લુઝનમાં તમે આ રીતે કંઈક કન્ક્લુઝન લખી શકો તો તમને સારા માર્ક મળવાની શક્યતા પૂરી છે. તો આ રીતે જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તમે મેન્ટરશિપ જોઈન કરી શકો છો. 800 રૂપીઝ એનો મંથલી ચાર્જ છે. તમે 1 મહિના, 2 મહિના, 3 મહિના માટે લઈ શકો છો, તમારી સગવડતા અને પોકેટ અલાઉ કરે એ પ્રમાણે. અને આ જે છે ટીમ વિશેની જાણકારી છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને ઇનિશિયેટિવ ગમે હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી જે છે બીજા ક્વેશ્ચન પીવાયક્યુ અને એના આન્સર કેવી રીતે લખવા એના વિશે જે છે તમને જાણકારી આપવાની અમને ઈચ્છા થાય. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.